અને મારી પાછળ પડ્યું છે યાર જીસીબી. અને હવે અમારા થોડા ઘણા અમદાવાદ કોર્પોરેશનના કારીગરો કામ કરો અને શ્રમિક વર્ગના માણસો આવશે અને થોડી વારમાં જીસીબી ઉપાડીને લઈને જતા રહેશે. કારણ કે અહીંયા ગાડી અમારા અહીંયા પાર્ક થાય છે, આ મતલબ જીસીબી પાર્ક થાય છે, રાત પડી રહે સવારે કાંઈ. હવે થોડી વારમાં આવશે અને લોકો લઈ જાય. હું ચેક કરવા માટે જ આવ્યો હતો કે હે કે નહીં જીસીબી અહીંયા, તો અહીંયા જ છે. એક હતી ગાડી એ જતી રહી છે, અહીંયા આગળ પડી હતી, મતલબ એક જીસીબી તો જતું રહ્યું છે. અને આને બી હવે લઈ જાય, થોડી વારમાં આવશે, એની રાહ જોવું. તો મિત્રો મજાની વાત તો એ છે કે હું ફરી પાછું વિડીયો બ્લોગિંગ કરવાનું ચાલુ કર્યું છે અને કોમેડી બી ચાલુ કરવું છે મારા ભાઈ. થોડોક ટાઈમ લાગશે કે નહીં લાગશે મને નહીં ખબર, પણ જલ્દથી જલ્દ કોશિશ કરી કે કોમેડી કન્ટેન્ટ વિડીયો મારી ચેનલ ઉપર ફાસ્ટ અપલોડ થાય, જેથી તમે મજા આવે યાર. તમે પહેલથી વિડીયો જુઓ છો મારા, મને ભાઈ બહુ ખબર છે હું યાર નહીં વિડીયો બનાવતો, પણ હવે કોશિશ કરીશ જરૂર અને વિડીયો બનાવવાની, નાખવાની. અને બ્લોગિંગ વિડીયો તો મારો સ્પષ્ટ ગુજરાતીમાં જ કરવો છે, જેથી નેક્સ્ટ ઓડિયન્સ સુધી જાય. આવા ગુજરાતમાં ભમેડા મારે એટલે થોડા લાઇક, સબસ્ક્રાઈબ, કમેન્ટ વધે, જેથી અમારા બી વિડીયો થોડા વાયરલ થાય. અને અમે બી યાર કાલે કીધું હતું એ નેક્સ્ટવાળો વ્લોગ વિડીયો જોઈએ તો ના જોઈએ તો જોઈ લેજો. અમે એમ્બ્યુલન્સ લઈને એક નાની છોકરી 14 વર્ષની છે એના ડ્રોપ કરવા માટે ગયા હતા ઉપેરા, વિસનગરથી થોડું આગળ 25 કિલોમીટર જેટલું. એ બેબીની થોડી હાલત ખરાબ હતી, મતલબ બહુ ફેફસામાં પાણી ભરાઈ ગયું. ના વિડીયો જોયો હોય તો આગળનો વિડીયો છે ક્લિક કરીને જોઈ દો.